અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પામાં મસાજની આડમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાને ઝડપી પાડી સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને માહિતી મળી હતી કે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ક્વીન ફેબ ફેમિલી સ્પા નામની દુકાનમાં મસાજની આડમાં દેહ વિક્રયનો ધંધો ચાલે છે. જે મળેલી માહિતીના આધારે એએચટીયુની ટીમે સ્પામાં દરોડો પાડતા ક્વીન ફેબ ફેમિલી સ્પાની મહિલા સંચાલિકા ઝડપાઈ ગઈ હતી, જે મૂળ દિલ્હીની વતની હોવાનું માલુમ પડ્યું હતું. દેહ વિક્રયના વ્યવસાયનો મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સર્વોદય નગર ખાતે રહેતો મલિક સોએબ અબ્દુલ ફારૂક હોવાનું માલુમ પડ્યું છે. તે સ્થળ પર ન હોય તેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે વોન્ટેડ જાહેર કર્યો હતો. ટીમે સ્થળ ઉપરથી કુલ 6,000ની વધુ રોકડ તેમજ 3 મોબાઈલ મળી 14,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે મહિલા સંચાલક સહિત મુખ્ય સૂત્રધાર સોએબ અબ્દુલ ફારૂક વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.